નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના ઓનલાઈન કોમ્પ્યુટર લેક્ચરમાં હું માંડલિયા જય એટલે કે જય સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. બધા જ વિદ્યાર્થી મિત્રો મજામાં તો હશો જ તે, અને જો પ્લીઝ ધ્યાન રાખતા રહેજો પોતાની હેલ્થનું અને પોતાના સ્વાસ્થ્યનું. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કોમ્પ્યુટરના પરિચય વિશે, કે જેની અંદર આપણે જોયું હતું કે ભાઈ કોમ્પ્યુટરની અંદર કયા કયા પાર્ટ્સ આવે છે, તે કઈ રીતે ડિવાઇસ ઉપયોગમાં આવે છે, પછી જોયું હતું તેનું કીબોર્ડ, કોમ્પ્યુટરના મુખ્ય ભાગો, પછી એના ગૌણ ભાગો વિશે બધા વિશે આપણે માહિતી મેળવી હતી. હવે આજે આપણે માહિતી મેળવવાના છીએ તેની થોડાક આગળ, એટલે કે છે કોમ્પ્યુટરનો ઇતિહાસ. કોમ્પ્યુટરને તો આપણે જાણી લીધું કે ભાઈ તેની અંદર આટલા પાર્ટ્સ આવે છે, તેની અંદર આ પાર્ટ્સ જોડી શકાય છે, આ પાર્ટ્સનો ઉપયોગ કરી શકાય છે. આજે જોવાના છીએ આપણે કોમ્પ્યુટરના ઇતિહાસ વિશે, જેની અંદર સૌથી પહેલા જોવાનું છે કે કોમ્પ્યુટરનો ઉદ્ભવ થયો કઈ રીતે. તો સૌપ્રથમ કીધું છે, તેની માટે હું પહેલા પેન લઈ લઉં છું. કીધું છે પ્રાચીન સમયમાં માનવી ગણતરી કરવા માટે પથ્થરો, લાકડીઓ, આંગળીઓ તેમજ આંગળીના વેઢા પ્રકારની વિવિધ રીતોનો ઉપયોગ કરતો હતો. માનવીય જરૂરિયાત અનુસાર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર પ્રકારની ગણતરી કરવા માટે અનેક રીતો અને સાધનોની શોધ પણ કરી છે. સરળ ગણતરી કરવા માટે ઉપયોગી એબેક્સ નામના સાધનની શરૂ થયેલી આ સફર અવિરત રીતે આગેકૂચ કરી રહી છે, અને આજે ગણતરીની સાથે લગભગ તમામ પ્રકારની કામગીરી એવા અલગ અલગ પ્રકારના કામ માટે કોમ્પ્યુટર્સને સૌપ્રથમ કહી શકાય કે મહત્વ દેવામાં આવે છે. કોમ્પ્યુટર તમે જોયું છે, આ થોડુંક અજુગતું લાગશે તમને, કેમ કે અહીંયા જે છે એ મોનિટર છે, આ જે છે એ કીબોર્ડ છે, આ જે છે એ માઉસ છે, અને આ જે છે તે સીપીયુ છે. પહેલાંનો સમય એવો હતો કે જ્યારે જગ્યાના અભાવને કારણે સીપીયુ જે છે તેને મોનિટરની નીચે રાખવામાં આવતા હતા. તેનું કારણ એક હતું કે ભાઈ થોડા કોમ્પ્યુટર તમને ઊંચા દેખાય અને તમારે તેનો ઉપયોગ વ્યવસ્થિત રીતે તમે કરી શકો, એટલા માટે આ વસ્તુ કરવામાં આવતી હતી. પછી કહ્યું છે કે કોમ્પ્યુટરનો ક્રમિક વિકાસ ખૂબ જ રોચક છે. તમે ટેબલ પર રાખી શકાય તેવા ડેસ્કટોપ કે હાથમાં પહેરી શકાય તેવા વેરેબલ કોમ્પ્યુટર જોયેલા છે, પરંતુ તેમને જાણીને નવાઈ લાગશે કે વર્ષો પહેલા કોમ્પ્યુટરનું કદ એક વિશાળ ઓરડા જેવું હતું. તે ફક્ત મર્યાદિત પ્રકારની જ કામગીરી કરી શકતું હતું, જેને આજે મહત્વ આપીને આપણે એક લેવલ સુધી લઈ ગયા છીએ કે જેની આપણે આશા પણ નથી રાખી શકતા. આજે જે ઓનલાઈન લેક્ચરનો જે સમયગાળો ચાલી રહ્યો છે, આજે આપણે પરિસ્થિતિ છે તેના આધારે જોઈએ તો હું મારા ઘરે રહીને તમને લોકોને આજે બધી વસ્તુઓ શીખવી રહ્યો છું. તેનું કારણ શું છે, તો કે તે પણ એક કોમ્પ્યુટરને જ આભારી વસ્તુ બની ચૂકેલી છે. કોમ્પ્યુટરની શોધના પાયામાં એબેક્સ એટલે કે મણકા ઘોડી, જેના વિશે હમણાં આપણે જોઈએ છીએ, જેનો ઉપયોગ સરળ ગણતરી કરવા માટે થતો હતો. શાળાના બાળ વર્ગના વિદ્યાર્થીઓ જે મણકા પાટીનો ઉપયોગ કરે છે, તે મણકા ઘોડીનું જ નાનું સ્વરૂપ છે. તેની અંદર એવી રીતે ગણતરી કરવામાં આવતી હતી કે જેનાથી તમે મણકા છે તેને ગણી શકો અને તેની સિક્વન્સના આધારે તમે તેને ગોઠવો પણ છો. આવી ઢગલો બંધ બધી અલગ અલગ ગેમ્સ પણ આવે છે કે કઈ રીતેનો ઉપયોગ કરવાનો, કઈ રીતે વસ્તુને જોવાની. સમયાંતરે જોહન નેપિયરે ગણતરી કરવા માટેનું નેપિયર બોનસ નામનું સાધન પણ તૈયાર કર્યું. આના વિશે પણ આપણે જોવાનું છે કે કઈ રીતે તે વસ્તુ આગળ ઉપયોગમાં આવી. પછી અલગ અલગ શોધ કહીએ તો વિલિયમ ઓગટ્રેડે શોધેલું સ્લાઇડ રૂલ, પાસ્કલે શોધેલું પાસ્ક લાઇન કે કેલ્ક્યુલેટર, ચાર્લ્સ બેબેજે શોધેલું એનાલિટિક એન્જિન, તેમજ ડોક્ટર હોલેરીથે શોધેલા પંચકાર્ડ અને માર્ક 1નો ખૂબ જ મોટો ફાળો છે. માર્ક 1 નામનો શબ્દ જે છે એ ખૂબ જ અગત્યનો કહી શકાય, કેમ કે તે એક કોમ્પ્યુટરની શરૂઆત કરી હતી. પરંતુ આજે આપણે જોવાના છીએ માત્ર ને માત્ર સ્લાઇડ રૂલ સુધીની જ માહિતીઓ, એટલે કે આપણે આજે જોવાના છીએ એબેક્સ, નેપિયર્સ બોન્સ અને સ્લાઇડ રૂલ. તે બધી વસ્તુઓ કામગીરી કેની પર કરે છે તેના વિશે આપણે આજે માહિતી મેળવીશું. તો આપણને અહીંયા જણાવ્યું છે તે પ્રમાણે આપણે જોઈએ તો ચાર્લ્સ બેબેજે તૈયાર કરેલું ડિફરન્સ એન્જિન અને એનાલિટિક એન્જિનની ડિઝાઇન તેમજ કાર્ય પદ્ધતિ એ આધુનિક કોમ્પ્યુટરનો કે ટેકનોલોજીનો પાયો નાખ્યો. આથી ચાર્લ્સ બેબેજને આધુનિક કોમ્પ્યુટરના યુગના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. કોમ્પ્યુટરની શોધમાં જેપી એકર્ટ
અને જ્હોન ડબલ્યુ મૌચલીએ શોધેલા ENIAC સૌથી મહત્વનું સાબિત થયું હતું. અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેનિસિલ્વેનિયામાં તેમણે તૈયાર કરેલા ENIACની સાથે જ આધુનિક કોમ્પ્યુટરના યુગની શરૂઆત થઈ હતી. અને આપણે જ્યારથી પણ ભણીએ છીએ ત્યારથી આપણે એક શબ્દ તો સમજતા જ આવ્યા છીએ કે કોમ્પ્યુટરની શરૂઆત એક સૌપ્રથમ રૂમથી થઈ હતી, કે જે રૂમની અંદર કોમ્પ્યુટરનો સમાવેશ થયો હતો. તેની અંદર કેટલી સ્વિચો આવતી હતી, તેની અંદર કેટલા ટ્યુબ, કેટલા પ્રકારના સાધનો, મશીનો, આ બધી વસ્તુનો ઉપયોગ થયો હતો. જેના કારણે આજે જોઈ શકાય કે આપણે એક એટલા આવિષ્કાર સુધી પહોંચ્યા છીએ કે જ્યાં આપણે ન પણ કહી શકાય કે આ વસ્તુ પોસિબલ નથી જ. આધુનિક ટેકનોલોજીના કારણે ટેબલ પર રાખી શકાય તે પ્રકારના ડેસ્કટોપ, બેગમાં સમાઈ શકે તેવા લેપટોપ અને હાથમાં રાખીને ઉપયોગ કરી શકાય તેવા પામટોમ કોમ્પ્યુટર અને પહેરી શકાય તેવા વેરેબલ કોમ્પ્યુટર્સનો પણ ઉપયોગ અથવા તો ઉદ્ભવ ખૂબ જ ક્રમિક વિકાસને આવકારે છે. અને હજી આવી તબક્કાવાર માહિતીઓ કેટલી બધી છે કે જેના વિશે આપણે મેળવીએ છીએ. સૌથી પહેલાં શરૂ કરીએ છીએ એબેક્સ. એ શું છે તો કે એબેક્સ જે છે એ અંગ્રેજી નામ છે, તેનું ગુજરાતી મણકા ઘોડી છે. આશરે 5000 વર્ષ અગાઉ ચીનમાં એબેક્સની શોધ થઈ હતી. તે ગણતરી કરવા માટેનું સૌપ્રથમ જાણીતું યંત્ર છે. એક માર્ક્સના ક્વેશ્ચન પણ કહી શકાય. આ રીતે બધું યાદ રાખવું જરૂરી છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, આ જે વસ્તુ છે એ એબેક્સ છે. કીધું છે કે એબેક્સની રચનામાં એક ચોરસ લાકડાની ફ્રેમમાં 10 સળિયાને સમાંતર રીતે ગોઠવેલા હોય છે, જેમાં વિવિધ મણકાઓ ભરેલા હોય છે. તેમાં મણકાને ખસેડીને એકમ, દશક, 100, 1000 પ્રકારની સ્થાનિક કિંમતોને આધારિત ગણતરી ખૂબ જ સરળતાથી કરી શકાય. તમે આ જોઈ શકો છો, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ અને અબજ. આ રીતે બધા આંકડાઓને તમે અલગ અલગ પાડી શકો છો. પછી કીધું છે કે હાલમાં મોટા ભાગની શાળાઓમાં સંખ્યા આધારિત પાયાનું જ્ઞાન આપવા માટે મણકા ઘોડી કે મણકા પાટીનો ઉપયોગ કરવામાં આવતો જ હોય છે. અને આ બધા બેઝિક શરૂઆત છે કે કઈ રીતે તમારે લોકોને ગણતરીની શરૂઆત કરવાની. પછી કીધું છે નેપિયર્સ બોન્સ. એણે શું કર્યું હતું તેના વિશે માહિતી મેળવીએ. ઈસવીસન 1614માં જ્હોન નેપિયર નામના ગણિત શાસ્ત્રીએ નેપિયર બોન્સ નામનું સાધન શોધ્યું. જે સાધન શોધ્યું હતું તેને હાડકામાંથી તૈયાર કરવામાં આવ્યું હોવાથી તેને નેપિયર બોન્સ તરીકે ઓળખવામાં આવે છે. આપણે હાડકાને શું કહીએ છીએ? બોન્સ. પછી કીધું તેમાં વિવિધ 9 પ્રકારના પાસાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં દરેક પાસાની 4 બાજુઓ હતી. કંઈક અલગ જ પ્રકારનો આવિષ્કાર જોઈ શકાય છે આપણે અહીંયા. તેની અંદર તમે જુઓ છો કે કંઈક પાસાઓ આપેલા છે, પરંતુ તે પાસાઓની ગણતરી કઈ રીતે થતી હતી તેના વિશેની માહિતી આપણને થોડી ઘણી આગળ આપેલી છે, તે જોઈએ. શું કહ્યું છે? તેમાં દરેક પાસાની ઉપર 0 થી 9 સુધીના અંકો દર્શાવેલા હતા, જેમાં 2 પાસાઓને એકબીજાની પાસે મૂકીને ગુણાકાર મેળવી શકાય તે પ્રકારની રચના હતી. પહેલા જે હતું એ એકમ, દશક, 100 હતું. નેપિયર બોન્સે આપણને ગુણાકાર કેવી રીતે કરવાના તેના વિશેની માહિતી આપી. નેપિયર બોન્સ નામના દરેક પાસામાં સંખ્યાની જોડ આપવામાં આવી હતી, જેમાં એક સંખ્યા ખૂણાની ઉપરના ભાગમાં જ્યારે બીજી સંખ્યા નીચેના ભાગમાં અંકિત કરેલી હતી. નેપિયર બોન્સ વડે ગુણાકાર પ્રકારની ગણતરી તમે ખૂબ જ સરળતાથી કરી શકો છો. તેના વિશેની આપણે માહિતી જોઈ. પછી આપણને કહ્યું છે અહીંયા તે પ્રમાણે સ્લાઇડ રૂલ. આ વસ્તુ શું છે તેના વિશે માહિતી મેળવીએ. ઈસવીસન 1614માં હતું નેપિયર બોન્સ આપણને મળ્યું હતું, જ્યારે 1932માં આપણને વિલિયમ ઓગટ્રેડ નામના વ્યક્તિએ લોગેરિધમની મદદથી ગણતરી કરી શકાય તેવું એક સ્લાઇડ રૂલની શોધ કરી. સ્લાઇડ રૂલ એક પ્રકારની માપપટ્ટી હતી, જેના ઉપર વિવિધ પ્રકારના અંકો લખેલા હતા. અને સ્લાઇડ રૂલ 2 પટ્ટીઓનું બનેલું હોય છે, જેમાં બંને પટ્ટીઓની એકબીજાની ઉપર સરકાવી શકાય તે પ્રકારની રચના હતી. તેના વિશે હવે પછી આપણે માહિતી મેળવીએ. તો આ પ્રકારે તેની રચના હતી.
અહીંયા તમે જોઈ શકો છો એક જ તે પટ્ટી ઉપર બે સ્કેલ દર્શાવેલી છે. તો તે બંને સ્કેલો કઈ રીતે કામ કરે છે તેના વિશે હવે સમજીએ. કીધું છે કે સંખ્યા દર્શાવતી માપપટ્ટી આધારિત સ્લાઇડ રૂલમાં બે પટ્ટીઓ એકબીજાની ઉપર સમાંતરે ગોઠવેલી હોય છે. તેમાં માપપટ્ટીને આગળ કે પાછળ સરકાવીને સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ચાર વસ્તુઓ ખૂબ જ સરળતાથી, ઝડપી અને ચોકસાઈપૂર્વક તમે કરી શકો છો. ઘણા વર્ષો સુધી વિવિધ પ્રકારની ગણતરી કરવા માટે સ્લાઇડ રૂલનો ઉપયોગ કરવામાં આવતો હતો અને તે ધીમે ધીમે ઉપયોગી બની ગઈ અને અહીંયાથી જ કહેવાય છે કે અહીંયાથી જ એક રૂલર એટલે કે તમારી ફૂટપટ્ટીનો આવિષ્કાર અહીંયાથી થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રમાણે કોમ્પ્યુટરના ઇતિહાસના આજે 3 પેજીસ શીખ્યા છીએ તેના વિશે તમે લોકો પણ થોડી ઘણી માહિતી એકઠી કરજો અને સમજજો કે ભાઈ કઈ રીતે આ બધી માહિતીનો ઉપયોગ તમે લોકો પણ તમારા એક્ઝામની અંદર ભણવામાં બધી રીતે કરી શકો છો. આગળ જતાં આવી બધી માહિતી જો કોમ્પ્યુટરના ફિલ્ડમાં આપણે જઈએ તો આપણને ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ કઈ રીતે આપણે તે માહિતીનો ઉપયોગ કરી અને સારી રીતે આપણું ફ્યુચર બનાવી શકીએ છીએ. જે પ્રમાણે આપણે આજે લેક્ચર શાંતિથી નિહાળ્યો છે તે બદલ આપનો ખૂબ આભાર. અને હા, સાથે એ પણ જણાવવાનું કે જે રીતે આપણે આ બધી વસ્તુઓ સમજતા જઈએ છીએ અને આવતીકાલથી ન્યૂ યર શરૂ થાય છે અને હા, એની સાથે જ આપણે એકમ કસોટીના માત્ર ને માત્ર હવે 2 કે 3 જ દિવસ આડા વધે છે. તો ખાસ ધ્યાનમાં રાખો કે 4 જાન્યુઆરીથી તમારા લોકોની એકમ કસોટી ચાલુ થાય છે. તો તેને ધ્યાનમાં રાખીને દરરોજ વાંચતા પણ રહેવાનું છે અને આપને એકમ કસોટીમાં ખૂબ સારા માર્ક્સ લાવી અને ખૂબ જ સારું રિઝલ્ટ પણ લાવવાનું છે અને સાથે પોતાનું અને પોતાના ફેમિલીના હેલ્થનું પણ ધ્યાન રાખવાનું છે.